ક્રિમી લેયર એટલે કે સમાજનો એ વંચિત વર્ગ કે જે આર્થિક અને સામાજિક રીતે સમૃદ્ધ થઈ ચૂક્યા છે. ક્રિમી લેયર હેઠળ આવતા લોકોને અનામતનો લાભ આપવામાં આવતો નથી. હાલમાં ઓબીસી અનામતમાં ક્રિમી લેયરની જોગવાઈ લાગુ છે. આ સિવાય અનુસૂચિત જાતિ અને જનજાતિના પ્રમોશનના મામલામાં ક્રિમી લેયરની જોગવાઈ લાગુ પડે છે. અન્ય પછાત વર્ગ ઓબીસીને સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં 27% અનામત મળે છે. ક્રિમી લેયરની જોગવાઈ અનુસાર જો કોઈ ઓબીસી પરિવારની વાર્ષિક આવક 8 લાખ રૂપિયાથી વધુ હોય તો તે પરિવારના છોકરા કે છોકરીને અનામતનો લાભ મળતો નથી. તેને બિન અનામત કોટા દ્વારા નોકરી અથવા પ્રવેશ મળે છે. તેને લઈને સુપ્રીમ કોર્ટે ગયા અઠવાડિયે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એસટી અનામતમાં બંને સમુદાયની જ્ઞાતિઓને પેટા અનામત આપી શકાય એવો ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. 7 જજોની બંધારણીય બેન્ચે 4 વિરુદ્ધ 3 જજની બહુમતી સાથેના ચુકાદામાં કહ્યું હતું કે અનુસૂચિત જાતિ એસસી અને અનુસૂચિત જનજાતિ એસટીમાં ક્રિમી લેયરને અલગ કરવા જોઈએ. સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહ્યું કે દેશની રાજ્ય સરકારોને લાગે છે કે એસસી કે એસટી વર્ગની કોઈ જ્ઞાતિ હજી પણ પછાત છે તો તેને ગણતરીમાં લઈ અનામતમાંથી અલગ અનામત આપી શકાય છે. આ ઉપરાંત અનુસૂચિત જાતિ એસસી અને અનુસૂચિત જનજાતિ એસટી બંને સમુદાયમાં ક્રિમી લેયરમાં આવનારા લોકોને અનામતનો લાભ ન મળવો જોઈએ. તેના બદલે અનુસૂચિત જાતિ એસસી અને અનુસૂચિત જનજાતિ એસટી સમાજના ગરીબોને પ્રાધાન્ય મળવું જોઈએ અને તેમને જ અનામતનો લાભ મળવો જોઈએ. અનુસૂચિત જાતિ એસસી અને અનુસૂચિત જનજાતિ એસટીના લોકોમાં એક જ વર્ગે સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સ્વાગત કર્યું હતું, પરંતુ મોટાભાગના રાજકારણીઓને આ ચુકાદો માફક આવ્યો નથી. તેથી તેમને તેનો વિરોધ કરવા માટે કમર કસી અને ભારત બંધનું એલાન સોશિયલ મીડિયા ઉપર આપી દેવામાં આવ્યું અને તેના ભાગરૂપે છેલ્લા કેટલાય દિવસોથી એસસી એસટી અનામતમાં પેટા અનામત આપવા સામે સોશિયલ મીડિયા ઉપર ઝુંબેશ પણ ચલાવી હતી. સુપ્રીમ કોર્ટનો ચુકાદો અનુસૂચિત જાતિ એસસી અને અનુસૂચિત જનજાતિ એસટી સમાજને અપાતી અનામત બંધ કરી દેવાની દિશામાં પહેલું પગલું છે તેવો પ્રચાર પણ ચાલી રહ્યો હતો અને 21 ઓગસ્ટે ભારત બંધનું એલાન પણ અનેક દલિત અને આદિવાસી સંગઠનો દ્વારા આપવામાં આવ્યું હતું અને તેને લઈને આજે ભારત બંધનું એલાન દલિતો અને આદિવાસી સમુદાયના સંગઠનો દ્વારા આપવામાં આવ્યું હતું, જેમાં દરેક ભારત બંધની માફક આ વખતે પણ દાહોદ શહેરમાં અને જિલ્લાના વેપારીઓ આંશિક રીતે બંધમાં જોડાયા હતા અને બપોર પડતા તો ધંધા રોજગાર રાબેતા મુજબ ચાલુ થતા પણ જોવા મળ્યા હતા. જો આપે ડીએનએ ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ નથી કરી તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવો અને અમારી સાથે જ જોડાયેલા રહો. તેમજ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર પણ ડીએનએ ન્યૂઝને ફોલો અને લાઇક કરો. વિડીયોમાં હાલ આટલું જ. ફરી મળીશું નવી જાણકારીઓ સાથે. ધન્યવાદ.